વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતમાં મહાદેવ કો યાદ કર્યો તો વિપત ભસ્મ ભસ્મ હો જાય। શિવ ભક્તો, આ કળિયુગમાં, આ કળીકાળમાં, આ સંસારમાં, આપણી આજુબાજુમાં, આપણા કુટુંબ પરિવારમાં ઘણા માણસો એવા હોય છે જે વિપદા લાવે છે આપણી ઉપર, અથવા કોઈ પણ ભોળા માણસો ઉપર વિપદા લાવે છે। એમ કહેવાય છે કે મોઢેથી છીનવી લે છે, ખિસ્સામાંથી કાઢી લે છે, ઘરમાંથી લઈ લે છે આપણી મહેનતનું। બીજા લોકો જે આવા હોય છે, જે અજ્ઞાન લોકો હોય છે, જે એમ કહેવાય કે દુષ્કર્મનું આચરણ કરતા હોય છે, આવા લોકો કદાચ આપણી પાસેથી લઈ જાય, પણ શિવ ભક્તો એક વાત 100% છે કે ભાગ્યમાંથી કોઈ નથી લઈ જઈ શકતું। આ સનાતન સત્ય છે। વિધાતાએ જે આપણા ભાગ્યમાં લખ્યું હોય છે ને, તે 100% આપણને પ્રાપ્ત થાય જ છે। ઘણા માણસો એવા હોય છે, એવી વૃત્તિ ધરાવતા હોય છે કે આપણે બીજાનું લઈ લેવું છે, બીજાની મહેનતનું લઈ લેવું છે, પોતાને મહેનત નથી કરવી, પોતાને એમ કહેવાય કે પોતાનું પંડ છે, પોતાનું જે કાયા છે તેને ઘસવી નથી, જટ રૂપિયાવાળું થઈ જવું છે, બીજાનું મહેનતનું બીજાના ઘરમાંથી તરત લઈ લેવું છે। જેમ કે ચોર હોય, અથવા ચોર તો ખાલી નામ છે, બાકી આપણી આજુબાજુમાં, આપણા કુટુંબ પરિવારમાં ઘણા લોકો એવા હોય છે જે એમ કહેવાય કે મોકાગ્રસ્ત હોય છે। ઘડીક એમ કે આપણે આડાહળવા થઈ એટલે આપણી વસ્તુ ચોરી લે છે, આપણા ખિસ્સામાં નાણું હોય તો નાણું લઈ લે છે, પાકીટમાંથી પૈસા કાઢી લે છે। શિવ ભક્તો, પણ એક વાત 100% છે, જે આપણા ભાગ્યમાં લખ્યું હોય છે ને, તે આપણને 100% પ્રાપ્ત થાય છે। ભલે આપણી પર આવા લોકો વિપદા લાવે, પણ ભગવાન મહાદેવ આ બધું જોતા જ હોય છે, તેને પણ દંડિત કરે છે અને આપણા ભાગ્યમાં પણ વધારો કરે છે। જ્યારે આપણી ઉપર સંકટ આવે છે, આપણી ઉપર આવી દુવિધાઓ આવે છે, આપણા એમ કહેવાય ખિસ્સા ખાલી કરીને કોઈક જતું રહે છે, આપણી ઉપર એમ કે ઘર ઉપર એમ કે કુદ્રષ્ટિ નાખે છે, આવા લોકોને તો તે દંડિત કરે જ છે, પણ ભગવાન મહાદેવ આપણને વધારે સુખી કરે છે। જ્યારે આપણે મૌન ધારણ કરી લઈએ છીએ ને, શિવજી ઉપર બધું છોડી દઈએ છીએ ને, ત્યારે 100% આપણે સુખી થઈએ છીએ। શિવ ભક્તો, ક્યારેય મૂંઝાવું નહીં। જ્યારે આવા માણસો આપણને ભટકાઈ જાય, આવા માણસો આપણી ઉપર આપદા લાવે, ત્યારે ડરવું નહીં, ભગવાન શિવજી ઉપર પૂર્ણ ભરોસો રાખો, 100% આપણને તે સુખોની પ્રાપ્તિ કરાવશે જ। શિવ ભક્તો, આ કળિયુગમાં 2 પ્રકારના માણસો રહેતા હોય છે। એક સારા, જે હંમેશા બધાનું ઈષ્ટ ચાહતા હોય છે, આવા લોકો ઓછા હોય છે, પણ એક માણસ એવા હોય છે જે એમ કહેવાય કે કનિષ્ઠ હોય છે, જે એમ કહેવાય કે દુષ્કર્મનું આચરણ કરતા હોય છે। આવા માણસો ઘણા હોય છે, 100એ એમ કહેવાય કે 60-70% આવા માણસો હોય છે। શિવ ભક્તો, આ લોકોનું ક્યારે હિત નથી થતું, ઈશ્વરની કૃપા આની ઉપર વરસતી નથી। જે લોકો આ અસત્યનું આચરણ કરે છે ને, તેની ઉપર ભગવાન શિવ શક્તિની કૃપા ક્યારેય વરસતી નથી। એટલે શિવ ભક્તો, હંમેશા તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આપણે હંમેશા એમ કહેવાય કે સારું આચરણ કરવું, હંમેશા આપણે એમ કહેવાય કે સતના માર્ગે ચાલવું, તો ભગવાન શિવ અને શક્તિની કૃપા નિરંતર આપણી પર વરસતી રહે। કોઈનું પણ લેવું નહીં, કોઈનું પણ એમ કહેવાય કોઈની મહેનતનું તે પડાવી લેવાની કોશિશ ક્યારેય ન કરવી। જો આવું આપણે કાર્ય કરીએ છીએ ને, ત્યારે આપણી સારી પુનાઈ પણ જતી રહે છે। એટલે હંમેશા એમ કહેવાય કે સારું કાર્ય કરવું, કોઈનું મન દુભાય, કોઈની મહેનતનું, કોઈના ભાગ્યનું આપણે લઈ ન લેવું, કોઈના ઘરમાંથી આપણે લેવાની વૃત્તિ ન રાખવી। ક્યારેક આપણે કુટુંબ પરિવારમાં બેસવા ગયા હોય અને સારી વસ્તુ ભાળીએ કે ફલાણે સારી વસ્તુ લીધી છે, તો એવી દ્રષ્ટિ ન રાખવી કે તે વસ્તુ મને મળી જાય, તે વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય, તેવું ક્યારેય પણ આચરણ ન રાખવું, તેવી ક્યારેય પણ વૃત્તિ ન ધરાવી। શિવ ભક્તો, આવું ક્યારેય આપણે મનમાં આવવું જ ન જોઈએ। તેના ભાગ્યનું તે ખાય છે, આપણા જે ભાગ્યમાં હશે તે આપણને મળવાનું જ છે, તેવી હંમેશા વૃત્તિ ધરાવી, તેવું મનમાં આપણે સારું વિચારવું જોઈએ। તો શિવ ભક્તો, ખાસ મગજમાં રાખજો કે કોઈ આપણા મોઢેથી છીનવી લે, આપણા ખિસ્સામાંથી કાઢી લે, આપણા ઘરમાંથી લઈ લે, પણ આપણા ભાગ્યમાંથી કોઈ નહીં લઈ જઈ શકે। આ ખાસ મગજમાં રાખો, કારણ કે શિવ ભક્તો ઉપર ભગવાન શિવજીની કૃપા નિરંતર વરસતી જ રહે છે। સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।